टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘણા વિવાદ સાથે આખરે મતદાર યાદી સુધારણાની કામગીરી એટલે કે એસઆઈઆરની કામગીરી પૂરી થઈ ગઈ અને આ સાથે જ ઇલેક્શન કમિશને એક ડ્રાફ્ટ વોટર લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં એવા લોકોના નામ છે જેમના નામ મતદાર યાદીમાંથી કપાયા નથી. હવે તમને ચિંતા થતી હશે કે આ લિસ્ટમાં મારું નામ હશે કે નહીં, તો આના માટે છે ને પ્રોસેસ સાવ ઇઝી છે. તમારે કોઈ સરકારી કચેરીએ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા જ તમારા સ્માર્ટફોનથી જ આ માહિતી મેળવી શકો છો. સૌથી પહેલાં તમારે ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે. ત્યાં જઈને ECI નેટ એપ ડાઉનલોડ કરવાની છે. ECI નેટ એપ પર તમારે સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. તેમાં તમારો વોટર આઈડી કાર્ડ નંબર એન્ટર કરો. જો તમારું નામ આ યાદીમાં હશે તો તમારી તમામ વિગતો સ્ક્રીન પર દેખાશે. આ સિવાય તમે water.eci.gov.in વેબસાઇટ, આ સિવાય તમે www.ceo.gujarat.gov.in પરથી પણ તમારું નામ જોઈ શકો છો. જો આ લિસ્ટમાં તમારું નામ ના હોય તો શું કરવું? જો કોઈ કારણોસર કદાચ તમે ફોર્મ જમા ન કરાવી શક્યા હોય તો તમારી પાસે હજુ પણ ચાન્સ છે. 15 જાન્યુઆરી 2026 પહેલાં ફોર્મ નંબર 6 ભરીને મતદાર નોંધણી અધિકારીને આપી શકો છો. જો તમારું ફોર્મ માન્ય રહેશે તો તમારું નામ આખરી યાદીમાં ઉમેરવામાં આવશે. અને હા, ECI નેટ એપ માત્ર મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં ચેક કરવા માટે નથી. જો તમારે વોટર કાર્ડ ડાઉનલોડ કરવું હોય, ચૂંટણીમાં કયા ઉમેદવાર ઊભા છે તેની માહિતી મેળવવી હોય, અથવા તો તમારા પરિવારમાં કોઈ વડીલ છે, કોઈ દિવ્યાંગ વ્યક્તિ છે જેમને ચાલવામાં તકલીફ થતી હોય તો મતદાન સમયે તેમને વ્હીલચેર અથવા તો આસનની વ્યવસ્થા પણ આ એપથી મેળવી શકો છો. જો કોઈ પણ જગ્યાએ આચારસંહિતાના ઉલ્લંઘન થતા હોય તો તેની પણ ફરિયાદ આ એપ પરથી કરી શકો છો. ઇલેક્શન બાદ પરિણામો વિશે પણ તમે આ એપ થકી જાણી શકો છો. આ એપથી ફાયદો એ થશે કે હવે તમારે અલગ અલગ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. 40 જેટલી અલગ અલગ એપ્સ છે તેને ભેગી કરીને આ એક સુપર એપ બનાવી છે જે ચૂંટણી પ્રક્રિયાને વધુ ટ્રાન્સપરન્ટ અને સરળ બનાવશે. તો હવે તમારા ચૂંટણી સંબંધિત બધા જ કામ આ એપ દ્વારા થઈ જશે. અને હાલ તો આ એપ ડિસેમ્બર 2025 સુધી ટ્રાયલ પર છે, પણ જાન્યુઆરી 2026માં તે ફૂલ ફ્લેશ લોન્ચ થઈ જવાની છે. તો આ એપ ગુજરાતી સિવાય અનેક ભાષાઓમાં અવેલેબલ છે. જો તમે આ એપ હમણાં ટ્રાયલ રનમાં યુઝ કરી રહ્યા હોવ તો આ એપમાં રહેલા સબમિટ સજેશન સેક્શનમાં જાઓ અને ત્યાં તમારો ફીડબેક આપજો, જેથી યુઝરને આવતી મુશ્કેલીઓ વિશે જાણી શકાય અને જાન્યુઆરી 2026ના લોન્ચિંગ પહેલાં તેને વધુ સ્મૂથ બનાવી શકાય. બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અને હા, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.